શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના રવિવારે કરવામાં આવતું વ્રત વીરપસલી વ્રતની માહિતી મેળવવાના છીએ. આ વ્રત બહેનો દ્વારા પોતાના ભાઈની રક્ષા અર્થે કરવામાં આવે છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે વીરપસલીનું વ્રત કેવી રીતે થાય છે, શા માટે કરવું જોઈએ, વ્રતની વિધિ શું છે તથા વ્રત કરી લીધા પછી વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તેના વિશે જાણીશું. વીરપસલી એ શ્રાવણ મહિનામાં આવતું એક ખાસ વ્રત છે કે જે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને લાગણીનું પ્રતીક છે. આ વ્રત બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય, સુખ શાંતિ માટે અને પ્રગતિ માટે કરે છે. કહેવાય છે કે આ વ્રત કરવાથી ભાઈ બહેન વચ્ચેનો સ્નેહ અને પ્રેમ વધુ ગાઢ બને છે. બહેનની પ્રાર્થનાથી ભાઈનું જીવન સુખી, નિરોગી અને દીર્ઘાયુ બને છે. આ વ્રતના પ્રભાવથી પરિવારમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા બહેન પોતાના ભાઈની દરેક મુશ્કેલી અને વિઘ્નોથી રક્ષા થાય તેવી કામના કરે છે. આ વ્રત શ્રાવણ મહિનાના કોઈ પણ રવિવારથી શરૂ કરી શકાય છે. સામાન્ય રીતે બહેનો શ્રાવણ મહિનાના પહેલા રવિવારથી જ વીરપસલીનું વ્રત કરે છે. વીરપસલીના વ્રતમાં ખાસ કરીને એક દોરો બનાવવાનો હોય છે. સૂતરના દોરાની 8 સેર લેવી, એટલે કે 8 તાતણાવાળો સૂતરનો દોરો લેવાનો હોય છે. આ 8 શેરમાં 8 ગાંઠો વાળવી કે જે વીરપસલીનો મુખ્ય દોરો ગણાય છે. આ દોરાને એક પવિત્ર જગ્યાએ જેમ કે ઘરના મંદિરમાં રાખવો અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ આ દોરાને ધૂપ દીપ કરીને પૂજન કરવાનું. દરરોજ ધૂપ દીપ કર્યા પછી વીરપસલી વ્રતની કથા સાંભળવી અને કથા સાંભળ્યા પછી જ ભોજન ગ્રહણ કરવું. વ્રત કરનાર બહેને દિવસમાં એક જ વખત ભોજન લેવાનું હોય છે, એટલે કે એકટાણું કરવાનું હોય છે. આ ભોજનમાં ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ જેમ કે ચોખા, ઘઉં રાંધીને જમવાનું હોય છે. રવિવારથી વ્રત શરૂ કરીને બીજા રવિવાર સુધી 8 દિવસનું આ વ્રત હોય છે અને બીજા રવિવારે આ વ્રતનું ઉજવણું કરવાનું હોય છે. ઉજવણાના દિવસે બહેન પોતાના ભાઈને જમવા માટે ખાસ આમંત્રણ આપે છે. ભાઈ માટે લાડુનો પ્રસાદ બનાવે છે અને તેની ભાવતી બીજી વાનગીઓ બનાવીને પ્રેમથી જમાડે છે. જમ્યા પછી બહેન ભાઈને પ્રેમથી આશીર્વાદ આપવાના અને ભાઈ પણ પોતાની શક્તિ મુજબ બહેનને ભેટ, વસ્ત્રો કે રોકડ રકમ આપીને બહેનના આશીર્વાદ લે છે. ઉજવણું પૂરું થયા પછી જે વીરપસલીનો દોરો 8 દિવસથી પૂજવામાં આવતો હતો તેમાંથી 7 તાતણાનો દોરો ભાઈના કાંડે બાંધવાનો હોય છે અને 1 તાતણાનો દોરો પીપળે બાંધી દેવાનો હોય છે અને 8 દિવસ સુધી તે દોરો હાથમાં રાખીને ભાઈએ પણ આ દોરો પીપળે મૂકી દેવાનો હોય છે. આ રીતે આ વીરપસલીનું વ્રત કરવામાં આવે છે. જેવી રીતે શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધન આવે છે, તેના જેવો જ ભાઈ બહેનના પ્રેમના પ્રતીકનું વ્રત એટલે વીરપસલી વ્રત છે. આ વ્રત આપણને ભાઈ બહેનના પવિત્ર સંબંધનું મહત્વ શીખવે છે. તે દર્શાવે છે કે નાના કે મોટા, ગરીબ કે ધનવાન, ભાઈ બહેનનો પ્રેમ હંમેશા નિસ્વાર્થ અને શક્તિશાળી હોય છે. બહેનની ભાઈ માટેની પ્રાર્થના અને ભાઈનો બહેન પ્રત્યેનો આદર બંનેના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે. તો આપણે સાંભળી વીરપસલી વ્રતની વિધિ. જે કોઈ બહેન આ વીરપસલી વ્રત કરવા ઈચ્છે છે તે શ્રાવણ મહિનાના રવિવારથી આ વ્રત કરી શકે છે. શ્રાવણ મહિનાનો સૌ પ્રથમ રવિવાર 16 ઓગસ્ટ 2026ના રોજ આવે છે. તો આપ આ દિવસે વ્રત કરો છો તો ઉત્તમમાં ઉત્તમ દિવસ રહેશે. આપ સૌને વીરપસલી વ્રતની ખૂબ ખૂબ શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.